નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલે સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલ મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। નવસારી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી ખાતે મુલાકાત થઈ હતી। આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ પાટીલની નજીક જઈ કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા। ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે મેં CR પાટીલને શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ CR પાટીલે પણ મને શુભેચ્છા પાઠવી હતી। નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા। માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। Thank you, sir. Thank you.